વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં જેડા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં ગુજરાત સરકાર જેડા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પોલ્યુશન ફ્રી ભારતના પ્રોગ્રામ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ રિક્ષા ફોર વ્હીલર પ્રદૂષણ મુક્ત કે જ્યાં 2040થી જે 2040 સુધી 70% વાહનો ઇલેક્ટ્રિક કરવા લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર જે કહી શકાય કે પર્યાવરણ માટે એક સારા સમાચાર કે જ્યાંને લઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ આ રેલીનું આયોજન કર્યું છે। અમદાવાદમાં જેડા દ્વારા આ રેલીનું આયોજન કરાયું છે જ્યાં ગુજરાત સરકાર જેડા દ્વારા રેલી યોજવામાં આવી છે તેને પોલ્યુશન ફ્રી ભારતના પ્રોગ્રામ અંતર્ગત રેલીનું આયોજન કરાયું જ્યાં ઇલેક્ટ્રિકલ મોટર વ્હીકલ રિક્ષા ફોર વ્હીલર કે જેનો ઉપયોગ કરવામાં આવે અને વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે આ સાથે જ 2024 સુધી 70% વાહનો ઇલેક્ટ્રિકલ કરવામાં આવે તેવી જે લક્ષ્ય સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગો ઇલેક્ટ્રિક કેમ્પેન જે છે ચલાવવામાં આવી રહ્યું છે ગો ઇલેક્ટ્રિક ગો ગ્રીન એવા જે બેનરો સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકારના જેડા વિભાગ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં ઇલેક્ટ્રિકલ જે વાહનો છે તેને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મોટર વ્હીકલ લઈ જે રેલીમાં જોડાયા હતા ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો રેલીમાં જોડાયેલા તમામ વાહનો છે તે પણ ઇલેક્ટ્રિકલ વાહનો છે જ્યાં તમામ વાહનો ચાહે એ રિક્ષા હોય ફોર વ્હીલર હોય કે પછી ટુ વ્હીલર તમામ ઇલેક્ટ્રિકલ વાહનો છે ત્યારે 2040 સુધી 70% વાહનો ઇલેક્ટ્રિક કરવા લક્ષ્યાંક કરવા આવી છે જેમનો મૂળભૂત ગો ઇલેક્ટ્રિકલ તરફ જવાનો જે આશય છે એ આશયથી આજે અમદાવાદના કાંકેરા વિસ્તારમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે એમને એક વિશ્વકલા જે યુનિવર્સિટી છે એનો બી એનો સાથ મળ્યો છે। આપણી સાથે એમના એક અધિકારી ઉપસ્થિત છે। સાહેબ આગે આપ શું કહેવા માંગો છો? ભારત સરકારના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી ઓર્ગેનાઇઝેશન દ્વારા સમગ્ર ભારત દેશમાં ગો ઇલેક્ટ્રિક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે જેનો આશય ઇલેક્ટ્રિક ફોર વ્હીલર થ્રી વ્હીલર ટુ વ્હીલર બસીસ તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનોનો વ્યાપ અને પ્રચાર પ્રસાર કરવાનો છે જે અંતર્ગત આજે અમે આ ઈવી રોડ શો અને રેલીનું આયોજન કરેલ છે। આપણી સાથે બીજા એક અધિકારી ઉપસ્થિત ધાર્મિકભાઈ આગે આપ શું કહેવા માંગો છો? જે ભારતના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી એનું જે દ્રશ્ય સપન છે એ આપ શું કહેશો? પહેલાં તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે કે 2070 સુધી નેટ ઝીરોનું એમણે એક સંકલ્પ આપ્યો છે અને જેના ભાગરૂપે આપણે 2030 સુધી 30% વાહનો ઇલેક્ટ્રિક વાહનો થાય એવું આપણે ધ્યેય અને સંકલ્પ કર્યો છે। એના ભાગરૂપે ગુજરાત સરકારની સંસ્થા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેડા અને ગુજરાત એનર્જી રિસર્ચ અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સંયુક્તપણે અમે આ એક ઇલેક્ટ્રિક કેમ્પેનનું આયોજન કર્યું છે। ઇલેક્ટ્રિક વાહનનું કેમ્પેનનું આયોજન કર્યું છે જેનાથી લોકોમાં ઇલેક્ટ્રિક વાહન પ્રત્યેની જાગૃતતા અને એમને એક દ્રઢતા આવે અને એક વિશ્વાસ આવે અને આપણે માનનીય પ્રધાનમંત્રી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે 2 ડગલા આપણે આગળ વધી શકીએ। આ હતા એક અધિકારી શ્રી હરીશભાઈ સાથે વૈશ્ય રાણા KTV ન્યૂઝ અમદાવાદ અને